રાજકોટના જેતપુરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। જેતપુરમાં અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં બપોર બાદ પલટો જોવા મળ્યો હતો। રાજકોટના જેતપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। જેતપુરમાં અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં બપોર બાદ પલટો જોવા મળ્યો હતો। જેતપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને વીરપુરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। જેતપુર ગ્રામ્ય વિસ્તાર બાદ જેતપુર અને વીરપુરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને આ વરસતા વરસાદમાં નાના બાળકોએ નહાવાની મોજ માણી હતી। આજરોજ ગુજરાત વિદ્યુત બોર્ડની કચેરીએ જે ખેડૂતોને અગવડ પડતી હતી કે બધા ફિગરોમાં શેડ્યુલમાં ફાળકર કર્યો છે, વારામાં ફાળકર કર્યો છે, એ બાબતથી આજે અંદાજે 70 થી 80 ખેડૂતો લગભગ અહીં ભેગા થઈ અને એવી રજૂઆત કરી છે કે મોટાભાગે અમને જો ખેડૂતોને દિવસે વીજળી મળે તો અમારે જે રાત્રે ખોટી થવું પડે છે, અંધારામાં કંઈ તકલીફ થાય કે જીવજંતુની તકલીફ થાય તો વધારે સારું એવી રજૂઆત કરતાં વસાવા સાહેબે એવું કીધું છે કે અમે લગભગ 8 થી 10 દિવસમાં દિવસે વીજળી ખેડૂતોને મળે એવા પ્રયત્નો જેતપુર દ્વારા પણ થઈ રહ્યા છે, જીઈબી દ્વારા પણ થઈ રહ્યા છે। એ જો થાય તો આ જે આવેલા ખેડૂતો છે અને તમામ હાથે હાથ ફીડરના ખેડૂતો છે એને મોટો ફાયદો થાય અને રાત્રે જાગવામાંથી આપણે બચી જાય। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જેતપુર।